નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. 17 ઓક્ટોબર 2025ના દિવસે ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગઠન થયું હતું અને હવે તે વિશે 100 દિવસ થયા છે, તો તે વિશે થોડું પ્રશાંતભાઈ સાથે એનાલિસિસ આપણે કરીએ કે આ 100 દિવસમાં સરકારની કામગીરી શું રહી છે અને કેવી રીતના સરકારે 100 દિવસમાં લોકો સાથેનો એક વ્યવહાર જે છે એ રાખ્યો છે. તો પ્રશાંતભાઈ, 100 દિવસ થયા છે, નવું મંત્રીમંડળ રચાયું છે. આમ સામાન્ય રીતે શું છે, 100 દિવસની ઉજવણી સરકાર જ પોતે કરતી હોય છે, પણ આ વખતે નથી કરી એવું લાગે છે. તો આમ તો સરકાર જૂની છે, પણ સરકારમાં જે ફેરફારો થયા એના માટે આ સરકારને 100 દિવસ થયા. મુખ્યમંત્રી પણ એ જ છે, પરંતુ નવું એ થયું છે કે હર્ષ સંઘવી હતા એને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે. અને બીજું એવું છે કે બહાર કતારમાં ઊભા હતા, કોંગ્રેસમાં અગાઉ હતા એવા અર્જુનભાઈની એન્ટ્રી થઈ છે મિનિસ્ટ્રીમાં. અને 17 ઓક્ટોબરથી લઈ આજે 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિવસે આપણે જ્યારે આ સ્ટોરી કરી રહ્યા છીએ ત્યારે 101 દિવસ પૂરા થયા છે. 101 દિવસમાં શું થયું, હું સરકાર વિશે થોડુંક સમજવાનો પ્રયત્ન કરતો હતો. તો હું યાદ કરતો હતો કે મંત્રીમંડળમાં કોણ કોણ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, પછી કોણ છે તો કે હર્ષ સંઘવી છે, પછી કોણ છે તો બહુ વિચાર કર્યો ત્યારે મને નામ યાદ આવ્યું કે અર્જુન મોઢવાડિયા છે. પછી કોણ છે તો યાદ કરવું પડે છે. અત્યારે આ મંત્રીમંડળની સ્થિતિ એવી છે કે કોઈ પણ સામાન્ય માણસને પૂછો તો ભૂપેન્દ્રભાઈથી લઈને 5 મંત્રીઓના નામ આપો, ભૂપેન્દ્રભાઈ અને એમના 5 મંત્રીઓને, તો અઘરું થઈ જાય છે. બરાબર. તો બીજા મંત્રીઓ, આમ તો કનુ દેસાઈ છે, નંબર 2 મિનિસ્ટર કહેવાય, પણ લોકોને નામ કેમ યાદ નથી આવતું? એટલે પર્સપેક્ટિવ અથવા જે ચહેરા દેખાય છે કામ કરતા, એ તો ભૂપેન્દ્રભાઈ દેખાય છે, હર્ષ સંઘવી દેખાય છે અને અર્જુનભાઈ દેખાય છે. એના સિવાય તમને ચહેરા દેખાતા નથી. તો સરકાર હોવી, સરકાર કામ કરવી, એની સાથે એક બહુ અગત્યનું છે સરકાર હોવાનો અહેસાસ થવો સામાન્ય નાગરિકને. મને એવું લાગે છે કે એ મિનિસ્ટરો સ્વયંભૂ, આ ટીમ વર્ક છે. કોઈ પણ કામ આ પણ એક ટીમ વર્ક છે. ખાલી ભૂપેન્દ્રભાઈથી શક્ય ન બને, આખી ટીમે એ અહેસાસ અપાવવો પડે કે સરકાર છે અને સરકાર હોવાનો અહેસાસ થવો જોઈએ બધા જ વિભાગોમાં. એ નથી થઈ રહ્યું. હવે 100 દિવસમાં એ અહેસાસ અપાવવામાં આ સરકાર નિષ્ફળ જઈ રહી છે એવું મને લાગે છે. પણ આમ સામાન્ય રીતે પહેલાંના નેતાઓ જ્યારે આ સોશિયલ મીડિયા નહોતું ત્યારે કામમાં જ મગ્ન રહેતા હશે, સેવા કાર્યોમાં. પણ હવે એવું લાગે છે કે આ સોશિયલ મીડિયા આવ્યું તો એમાં માર્કેટિંગ વધારે થાય છે અને કામ ઓછું થઈ રહ્યું છે એવું લાગે છે. એટલે આપણે જે વાત કરીએ કે ભાઈ વિધાનસભામાં કે એમાં એક દિવસ સોમ મંગળવારે નેતાઓને કે અધિકારીઓને લોકોને મળવાનું હોય છે, પણ એ ત્યાં નથી હાજર હોતા એવી પણ વાત છે. વાત સાચી છે કિરણ, કે આ એક સોશિયલ મીડિયાનો નશો માત્ર ટીનેજરોને નથી, સેલિબ્રિટીને પણ છે. અને મંત્રીઓ પણ સેલિબ્રિટી જ છે આમ તો બીજા સેન્સમાં જોવા જાવ તો, પણ બધાને નથી લાગ્યો સદનસીબે. માની લો કે ભૂપેન્દ્રભાઈને નશો નથી લાગ્યો. એમની પાસે તો ટીમ છે, સોશિયલ મીડિયા ટીમ. એક ખાનગી કંપનીને એક કામ આપ્યું છે, પણ એ કામ એનું હું જોતો હોઉં છું, પણ એ કામ જે રીતના એ લોકો કરી રહ્યા છે એ તો માત્ર સરકાર શું કરે છે, એટલે મુખ્યમંત્રી શું કરે છે એના પ્રોપેગન્ડાનું કામ છે, લોકો સુધી યોજનાઓ પહોંચાડવાનું કામ છે. પેલું પર્સનલ જે આખો પ્રોજેક્ટ ચાલતો હોય મુખ્યમંત્રીને પ્રમોટ કરવાનો, એવો હજી મુખ્યમંત્રીના કેસમાં એવું નથી. ઘણા બધા મંત્રીઓ એમાંથી બાકાત છે. હર્ષ સંઘવીને આ કામ બહુ સરસ રીતે આવડે છે. એમને ખબર છે કે આ માર્કેટિંગની દુનિયામાં કયો માલ વેચાય છે. બરાબર છે, અને સરસ વેચે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવી ટેગલાઇન એમની એજન્સી જ આપતી હશે. પછી હવે એની ચાલ બદલી નાખો, આવું બધું એમને બોલતા આવડે છે અને સરસ એ પોતાનું માર્કેટિંગ કરી શકે છે. તો એ થવું જોઈએ. પણ આ બધું કર્યા પછી આખરે એ દોવાસ ગયા હતા ત્યાં આગળ, તો એનું પણ એક સરસ સોશિયલ મીડિયામાં. પણ છેલ્લે તો શું, ઘર આંગણે તમે શું કરો છો? એક્ઝેક્ટલી.
તમે લોકોને મળો છો, હર સંઘવી લોકોને મળે છે, લોકો એમની પાસે રજૂઆત લઈને આવે છે, પણ પછી તમે જે અધિકારીને સૂચના આપો છો એનું પાલન થાય છે? તો એ પણ ફીડબેક લેવો જરૂરી છે. મને એવું લાગે છે આ બધું મિસિંગ છે. એટલે આમાં તમે જે વાત કરી કે લોકોને લાગવું જોઈએ, હવે થાય છે શું કે જ્યારે પણ રાજ્યનું કામ બતાવવાનું આવે છે ત્યારે વડાપ્રધાન અહીંયા આવે છે, એની થોડી ઉજવણી થાય, એ હોય, કાં તો કોમનવેલ્થ ગેમ આપણને મળી છે એના પોસ્ટર લાગી જાય, પણ ખરેખર લોકોની જે મુશ્કેલી છે, એટલે એમાં હવે તો મોંઘવારીની તો ચર્ચા જ નહીં થતી, તો એ બધાના કેસમાં સરકાર નથી કશું કરી રહી એવું ફીલ થાય છે. ચોક્કસ કિરણ, ઓલિમ્પિક આવે કે કોમનવેલ્થ આવે, સારી વસ્તુ છે, હું એને નકારતો નથી, પણ શું છે મૂળભૂત તમારી જરૂરિયાત શું છે? એક્ઝેક્ટલી. કે હું ઘરની બહાર નીકળું, મને કોઈ ગુંડો ટપારે નહીં, મને પરેશાન ન કરે, મારા ખાતામાં 25-50 હજાર કે લાખ રૂપિયા છે, એ કોઈ સાયબર ફ્રોડ કરનારો એ પૈસા ન લઈ જાય, મને એક પાકું મકાન મારી પાસે નથી તો પાકું મકાન મને મળે, સસ્તા અનાજની દુકાને મને સમયસર ઘઉં ચોખા કે જે કંઈ મળવા પાત્ર છે એ મળે, અને મારા ઘરમાં ભગવાન ન કરે કોઈ બીમાર થાય તો મને સરકાર પાસે એવી વ્યવસ્થા મળે કે મારા ગામ સુધી એમ્બ્યુલન્સ આવે, મને દવાખાને લઈ જાય, સારી સારવાર મળે. આપણી જરૂરિયાત બહુ નાની છે. આપણે એવા દેશમાં રહીએ છીએ કે આપણે સમૃદ્ધ હોવું એટલે 2 સમય સરસ જમવા મળે, એક આપણા બાળકને ભલે સરકારી સ્કૂલ પણ સારી સરકારી સ્કૂલ મળે, આપણને કોઈ પરેશાન ન કરે, આપણને બીમારીમાં સારવાર મળે, એ જ આપણી સમૃદ્ધિ છે. એક્ઝેક્ટલી. મોટા રસ્તાઓને એવું વિચાર તો આપણા દેશના મને એવું લાગે છે કે 70-80% લોકોને આવતો જ નથી, કે વિશાળ રસ્તા હોય, વિમાનો ઉડતા હોય ને ફ્લાયઓવર હોય. હવે આપણે આ બધું કરીએ કે અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડે, પણ છોટાઉદેપુરના ગામમાં આજે પણ જોડીમાં તમારે કોઈ સ્ત્રીને કે કોઈ બીમાર માણસને લાવવું પડે, તો આ કામ છે તમારું. બાકી બધું તો ચાલ્યા કરશે, થયા કરશે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થશે તો કોઈ ફરિયાદ નહીં કરે, કોઈના પેટમાં નહીં દુખે, પણ આ બધું તો કરવું પડશે. એ વાત જે છે એ અહીંયા મિસિંગ છે. અને એવું લાગે છે જ્યારે લોકો આની વાત કરે છે કે પત્રકાર આની વાત કરે છે કે સુલભ છે, આ તો થશે કે તમે નળ ખોલો ગામમાં અને પાણી આવવું જોઈએ પણ નીચે કનેક્શન જ નથી, નળ સે જળ જે આખી વાત છે એનો ફ્રોડ કેવી રીતના થાય? એટલે સરકાર પ્રયત્ન કરે છે, એવા મંત્રીઓના દીકરા આવ્યા કે મંત્રી આવ્યા તો એને ઝપેટમાં લીધા, પણ આવું થાય છે કેમ? આવું થવું જ ન જોઈએ. અને એ પણ સરકારમાં બેઠેલા લોકો જો આમાં સામેલ થઈ જાય લૂંટવામાં તો ગંભીર સ્થિતિ છે. તો એક વસ્તુ સાચી છે, તું એવું કહે છે કે સામાન્ય પ્રશ્ન માટે સરકારને રસ નથી અથવા સમય નથી ને એવું લાગી રહ્યું છે. એટલે હ્યુમન ઇન્ડેક્સની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા આપણો ક્રમ છે ને નીચે આવે છે, અને સરકાર જ્યારે સમજો કે નવું વર્ષ હોય ત્યારે અમદાવાદ જેવા શહેરમાં જે ઝાકમઝોળ હોય તો આપણને એવું લાગે છે કે કેટલું સરસ શહેર છે, પણ જ્યારે ગંભીરા જેવી ઘટના બને કે મોરબીનો બ્રિજ પછી ત્યારે એવું લાગે કે આપણા ત્યાં કોઈ સિસ્ટમ નથી, સિસ્ટમ એક્ઝિસ્ટ નથી કરી રહી, કારણ કે ત્યારે બધું વેરવિખેર લાગે છે એકચ્યુઅલીમાં. નહીં, આપણે કેવું થાય છે, આપણું બધું સ્મશાન વૈરાગ્ય જેવું છે. ગંભીરાની ઘટના હોય કે પછી આપણે મોરબીનો કાંડ હોય કે આપણે હરણી બોટ કાંડ હોય, જ્યારે ઘટના ઘટે છે ત્યારે મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, સરકારી અધિકારીઓના ધાડે ધાડા ઉમટે છે અને કોઈ ચમરબંધીને છોડીશું નહીં અને અસરગ્રસ્તોને ન્યાય અપાવીશું એવી વાત થાય છે. આ સ્મશાન વૈરાગ્ય જેવી સાબિત થાય છે. હજી મોરબીના લોકોને સહાય મળી નથી, વળતર મળ્યું નથી. હજી હરણી બોટકાંડના બાળકો જે પ્રવાસ કરવા ગયા હતા એ માર્યા જાય છે ને આપણા પેટનું પાણી હલતું નથી, અને આપણને સંકોચ પણ નથી થતો. શરમ તો જરા મોટો શબ્દ છે, દયા પણ મોટો શબ્દ છે, પણ આપણને સંકોચ થવો જોઈએ કે આપણે સરકારમાં બેઠા છીએ. આપણે તે દિવસે ત્યાં ગયા હતા, આપણે સયાજી હોસ્પિટલમાં ગયા હતા, પેલા નાના બાળકોના કફન જોયા હતા, એ મૃતદેહ જોયા હતા, ભૂલી જઈએ છીએ આપણે. આપણને સંકોચ પણ નથી થતો કે આજે એ બાળકને ન્યાય નથી મળ્યો, અને આપણે ચાલ બદલી નાખવાની વાત કરીએ છીએ, કાયદાઓને ફાયદાની વાત કરીએ છીએ,
મને એવું લાગે છે કે આ બધો કાયદો અને ફાયદો છે ને આ બધા સામાન્ય ટપોરીને પકડો ને ત્યારે આ બધા ટેગલાઈન સારી થાય છે અને માણસ જોઈને ચાલ બદલવાની વાત છે. પેલા નવનીત બાલદિયાના પગ તોડી નાખ્યા, જયરાજ આહિરને તમે પકડ્યા, બાકી બધાની ચાલ બદલાઈ ગઈ હતી. એના વિડીયો પણ આવ્યા હતા. અને પેલા પીઆઈ તો KS પટેલ હતા ભાવનગરના, એ લાઠીથી ઈશારો કરે ચાલ બદલ એમ. તો જયરાજ આહિરમાં તમારી ચાલ બદલાઈ ગઈ, સરકારની કે પોલીસની ચાલ બદલાઈ. એટલે ચહેરો જોઈને કાયદામાં અને ફાયદાની વાત થાય, ચહેરો જોઈને ચાલ બદલવાની વાત થાય, તો આ બધું છે ને લોકોને થોડાક સમય સુધી ગમે, પછી કાયમી ગમતું નથી. તો આ સ્થિતિ છે આપણી. પણ જ્યારે પછી એવું હોય કે લોકોના પ્રશ્નો હોય, લોકો રજૂઆત કરવા વિધાનસભા જાય કાં તો ત્યાં જાય, તો ત્યાં જડબે સલાક સિક્યુરિટી હોય છે, એટલે અંદર બી નહીં જવા દેતા. એટલે આમ કે છે કે ભાઈ આ તો લોકોની સરકાર છે, પછી એવું થાય છે કે ભાઈ લોકો અને સરકાર વચ્ચે અંતર બહુ લાગે છે. કિરણ, અંતર તો બહુ જ છે. બધી સરકારોની વાત કરું હું. હા, બધા નહીં કરે. હા, પહેલાં તો એવું છે કે કિરણ, ગાંધીનગર સુધી કોઈને જવું ને, ગામડાના માણસને, એટલે મારે અમેરિકા જવા જેટલું મોટું કામ છે ને એટલું સામાન્ય માણસ માટે છે કે ગાંધીનગર જવું. એક તો પૈસા ન હોય, બીજું સમજ ન હોય, ઓળખાણ ન હોય, અને ત્યારે માણસ આવે ને તોતિંગ ઇમારતો, જડબે સલાક પોલીસ વ્યવસ્થા, તેની સાથે કોઈ સારી રીતના વાત ન કરે. એ માની લો કે મહેનત કરીને મંત્રીની ચેમ્બર સુધી પહોંચ્યો ત્યારે ખબર પડે કે મંત્રી પ્રવાસમાં છે, મંત્રી આજે નથી આવવાના, અને મંત્રી હોય તો મંત્રી પાસે સાંભળવાનો મિનિટ 2 મિનિટનો સમય હોય. તો આ પીડા છે ને તમે જ્યાં સુધી સામાન્ય માણસ નથી થતા ત્યાં સુધી નથી સમજાતી. આવા આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર આવા કરોડો લોકો છે, જેમણે હું એવું કહીશ કે કરોડો લોકો છે, કદાચ અતિશયોક્તિ નથી, કે જેણે ગાંધીનગર કે વિધાનસભા નથી જોઈ, જેણે સચિવાલયના પગથિયા નથી ચડ્યા. પણ આમાં એવું બની શકે કે અધિકારીઓ કામ કરે એના માટે જે ઉપરનો આગેવાન હોય એ જો સશક્ત હોય તો કામ બહુ ફટાફટ થાય, એવું શાસનમાં બી જોયું હશે, અને હવે ન થતું હોય એવું પણ જોયું. એ વાત સાચી છે. મેં નરેન્દ્ર મોદીનું શાસનને પણ જોયું. નરેન્દ્ર મોદી પોતે કામ કરતા હતા. નરેન્દ્ર મોદી સાથેના ગમાણગમા બાજુ પર મૂકો, એમના નિર્ણય સાચા કે ખોટા એ પણ અત્યારે બાજુ પર મૂકો, પણ એ કામ કરે છે. એ કામ કરે છે એટલું ને કામ લેતા પણ એમને આવડતું હતું. અધિકારીઓને એ ખબર હતી કે કામ કરવું પડશે. એમના પછી પણ જે મુખ્યમંત્રીઓ આવ્યા, જેમાં હું આનંદીબેન પટેલની વાત કરું, તો એમનાથી અધિકારીઓ ડરતા હતા કે ચૂક થશે તો મર્યા. એ ડર એક મુખ્યમંત્રીનો હોવો જોઈએ. જે કંઈક અંશે ભૂપેન્દ્રભાઈમાં એ ડર છે, કારણ કે એમણે પણ ઘણા બધા લોકોને ઓપરેશન ગંગાજળ હેઠળ રવાના કર્યા, છતાં એમનામાં રહેલો પેલો ભલો માણસ, એમની ભલમનસાઈનો લાભ આજે પણ અધિકારીઓ લે છે. હવે એમનો સ્વભાવ એવો છે કે હું કામ કરીશ, હું કોઈને કહીશ નહીં તમે કામ કરો, હું કોઈને કહીશ નહીં તો આ લોકો કામ કરતા નથી. એક્ઝેક્ટલી. એટલે તો પછી આ જે રીશફલ થાય, આવી રીતે મંત્રીમંડળ નવું આવે ત્યારે બધાને લોકોને એવી આશા હોય કે હવે કશું બદલાશે, પણ પછી નથી બદલાતું. તો આ રીશફલ શું પક્ષ માટે જ થાય છે? એટલે લોકોને એક એવી અપેક્ષા હતી કે ચાલો દાદા એક ભલા માણસ છે, કડકાઈ નથી કરી શકતા, તો એક નવા નાયબ મુખ્યમંત્રી, યુવાન નાયબ મુખ્યમંત્રી આવ્યા, હવે કંઈક થશે રાજ્યમાં. આજે 100 દિવસ છે, એટલે સાવ ટેગ લગાડી દેવો એ પણ ઉચિત નથી, છતાં પણ 100 દિવસનું સરવૈયું માંડીએ તો હર્ષ સંઘવી જે છે, એક તો ઉંમર નાની છે, સ્વીકારવું પડશે મારે અને હર્ષ સંઘવીએ બંને, અને એવું પણ નથી કે નાની ઉંમરમાં કંઈ ખબર નથી પડતી. હા, એવું પણ. અને આપણે જે એમના શિક્ષણને લઈને જે લોકો પ્રશ્ન કરે છે એને તો અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે રાજકારણમાં અને તમારી સમજમાં, રાજકીય સમજમાં, કે લોકોના પ્રશ્ન સમજવા માટે તમારા શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. ને તો દેશના IAS અધિકારીઓ, મંત્રીઓ હોત, પણ એવું નથી હોતું. પણ છતાં સવાલ હર્ષ સંઘવી સામે ચોક્કસ થાય છે. હર્ષ સંઘવી જે રીતના ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરે છે રાજ્યની, મને એવું લાગે છે કે એ ઘટનાઓને અંડર એસ્ટિમેટ કરી રહ્યા છે. કોઈ પણ ઘટનાને માની લો કે ગોંડલનો પ્રશ્ન હોય, બગદાણાનો પ્રશ્ન હોય, ખેડૂતનો પ્રશ્ન હોય, હવે એમને જોવાના છે, એટલે કહું છું. નાયબ મુખ્યમંત્રી તરીકે રાજ્યના આવા લાર્જ સ્કેલમાં જે પ્રશ્નો ચાલે છે
એને એ સમજવામાં અંડર એસ્ટિમેટ કરે છે ઘટનાઓને, પછી એ પોતાને ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છે. એમને એવું લાગી રહ્યું છે કે એમને બધું જ ખબર પડે છે, એમને બધું જ આવડે છે અને એ બધી જ સ્થિતિને નિયંત્રણમાં લઈ શકશે. પણ આવું પોતાના માટે ઓવર એસ્ટિમેટ થવું ક્યારેક ઘાતક સાબિત થાય રાજ્ય માટે. પણ આ જે રીશફલ થયું એના પહેલાં પણ મંત્રીમંડળ બદલાયું હતું. મને લાગે છે કે ત્યારે રૂપાણી હતા મુખ્યમંત્રી. તો આ દિલ્હીથી જે બદલાય આખું મંત્રીમંડળ, તો એમાં ઉચાટમાં રાખવાની બી વાત છે કે અહીંયા જે રહે એવું ઉચાટમાં થોડા રહેવા જોઈએ, એવું કંઈ હશે? આ છે ને ચેક એન્ડ બેલેન્સ જેવું. દરેકને એવું લાગે કે મારું આસન ડોલશે તો હું તારા ઉપર શંકા કરું, તું મારા ઉપર શંકા કર. ઉપરવાળા કંઈક સૂચના તને આપે, કંઈક મને આપે, પછી કોઈક એવું કે ઉર્વિશને કે આ બંને ઉપર ધ્યાન રાખજે, એટલે આપણને ખબર જ ન પડે કે આપણે શું કરવાનું. તો એ સ્થિતિ છે. હવે આ સ્થિતિની અંદર કેવું થાય કે તમારે તમારા સલાહકાર કોણ છે, એ તમને શું માર્ગદર્શન આપે છે, એના આધારે તમારે રાજ્ય ચલાવવાનું હોય. આપણે એક આગળની સ્ટોરીમાં પણ કીધું કે નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન સુધી એક ફીડબેકની વ્યવસ્થા હતી કે મુખ્યમંત્રીને ફીડબેક આપનારા લોકો હોવા જોઈએ. હવે એ પ્રથા નથી રહી. એટલે મને તો એવું લાગે કે હું નવજીવન ન્યૂઝમાં જે કામ કરું છું એ શ્રેષ્ઠ જ કરું છું, કારણ કે આ મારું સંતાન છે. પણ હું ક્યાંક ચૂક કરતો હોઉં તો એ ચૂક થઈ રહી છે એવું કહેનારું પણ તમારી ટીમમાં કોઈક હોવું જોઈએ. જે આપણી ટીમમાં આપણે એ વ્યવસ્થા રાખી છે કે હું કોઈ નિર્ણય લઉં પછી તમે મને એવું કહી શકો છો કે આ નથી કરવા જેવું લાગતું, અને આવા 100 નિર્ણય હશે કે જે હું કરવા માગતો હતો તમે મને ના પાડી, એટલે આપણે પડતા મૂક્યા કે આ નથી કરવું, આ આપણાથી ન થવું જોઈએ, આ દિશામાં નથી જવું. હવે ફીડબેક જ તમારી પાસે નથી આવતો, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે તમારી ટીમમાં કોઈ ના પાડનારું નથી, ત્યાં ન કરાય, આ કરો એવું કહેનારા તો બહુ છે. બીજું કેવું થયું છે કે એક તરફ મુખ્યમંત્રી છે, હવે સત્તા પાવર સ્ટેશન 2 થઈ ગયા છે રાજ્યમાં. એક મુખ્યમંત્રીનું છે અને એક નાયબ મુખ્યમંત્રીનું છે. હવે આમાં છે અધિકારીઓ જે કોઈક મુખ્યમંત્રીને રાજી કરવા પ્રયત્ન કરે છે અને કોઈક નાયબ મુખ્યમંત્રીને રાજી કરવા પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં શું થાય છે કે ભૂપેન્દ્રભાઈના કિસ્સામાં તો એવું છે કે એમને રાજી કરો દુઃખી કરો કોઈ બહુ ફરક પડતો નથી. હર્ષ સંઘવીની આસપાસના મેં લોકો જોયા છે, અધિકારીઓ એટલે એ છે ને એ એમના સમવયસ્કો છે અથવા એમનાથી નાના છે, જે એમને સલાહ આપે છે, ખાસ કરી પોલીસ અધિકારીઓ. તો એમની પાસે રાજ્યની સ્થિતિનો કોઈ લાંબો અનુભવ નથી, એ વર્તમાનને જોઈને સલાહ સૂચનો આપે છે. આપણે જૂની એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે, એમ તમારી ટીમમાં એવો માણસ પણ હોવો જોઈએ કે જે તમને વાળી શકે. અત્યારે એવું છે કે હર્ષ સંઘવીની આસપાસ જે છે એ એમની જ ઉંમરના આઈપીએસ અધિકારીઓ છે. નામ પણ મારી પાસે છે, કોણ એમના કોની ઉપર એ ભરોસો મૂકે છે અથવા કોની સલાહ લે છે, નામમાં આપણે નથી પડતા. પણ હવે એમને એવું છે કે એમણે અસામાન્ય સંજોગો નથી જોયા એમના નોકરીના કાર્યકાળમાં. એટલે અસામાન્ય સંજોગો નિર્માણ થાય ત્યારે શું. બીજું એવું છે કે ફીડબેક માટે હર્ષ સંઘવીની એક ટીમ છે. એ ટીમ પત્રકારત્વ સાથે જોડાયેલી છે. એના કારણે શું થાય કે હર્ષ સંઘવી કાલે મને સલાહકાર તરીકે એવું કે તમે આવો, એવું ડેઝિગ્નેશન ના આપે પણ મને ફ્રિકવન્ટ મળવા લાગે ને પૂછવા લાગે. તો એવું થાય કે મારા ગમાં અણગમા પણ ભળે એમાં. મને કોઈક ગમે છે, મને કોઈક નથી ગમતું, તો હું ફીડબેક એવો જ આપું મારા ગમા અણગમા સાથેનો. અને એ હું મારા ગમા અણગમા સાથેનો જે ફીડબેક આપું એના આધારે હર્ષ સંઘવી એ ઘટનાનું કે વ્યક્તિનું મૂલ્યાંકન કરવા લાગે ને ત્યારે ગડબડ શરૂ થાય. કારણ કે મૂલ્યાંકન તમારું ખોટું પણ પડે. તો આ સ્થિતિ અત્યારે મોટી મોટી છે. અર્જુનભાઈ કામ કરે છે. અર્જુનભાઈ તો હજી એવું છે કે જિંદગીમાં પહેલી વખત મંત્રીમંડળમાં આવ્યા છે, એટલે એમને આખી સિસ્ટમ સમજવી અને બ્યુરોક્રેટ્સ પાસેથી કામ લેવું એ હજી એમને મને એવું લાગે છે કે 100 દિવસમાં એક ટ્રેનિંગ સમાન એમની માટે છે. પણ બાકીના મંત્રીઓ કામ કરે છે એવું રિયલાઇઝેશન લોકોમાં થવું જરૂરી છે.
કારણ કે ખાલી લોકોની સમસ્યા મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી સુધી નથી સીમિત હોતી ને. શિક્ષણની પણ હોય છે, કૃષિની પણ હોય છે, બરાબર. એક આપણા જીતુ વાઘાણી પ્રવક્તા છે એટલે એમનું નામ લોકોને ના મોઢે છે, બરાબર છે. તો ઘણા બધા વિભાગો છે રાજ્યના કે જેની અસર સામાન્ય લોકો સુધી થતી હોય છે. એ વાત હજી પહોંચાડવામાં મને એવું લાગે છે કે ખાડો છે. પણ હવે છેલ્લો સવાલ કે જ્યારે CR પાટીલ અધ્યક્ષ હતા પાર્ટીના, ત્યારે પાવર સેન્ટર 2 હતા, એક મુખ્યમંત્રી ને એક. હવે તમે જે કહી રહ્યા છો 2 પાવર સેન્ટર છે, તો આમાં અત્યારે જે પક્ષ પ્રમુખ છે એ ક્યાં આવે છે? જો અત્યારે હું એવું માનું છું, આ મારો વ્યક્તિગત મત છે અથવા મારી જાણકારી છે, એ ખોટી પણ હોઈ શકે. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવા એ નિર્ણય અમિત શાહનો જ હોઈ શકે. કારણ કે અમિત શાહ એક નવી ધરી, નવું પાવર સ્ટેશન ઊભું કરવા માગતા હોય સરકારમાં. કારણ કે હમણાં સુધી હર્ષ સંઘવીનું જે લાઇનઅપ હતું એ CR સુધી હતું. અને સંગઠનમાં જગદીશ વિશ્વકર્મા છે એ પણ અમિત શાહની નજીકમાં છે, એટલે સંગઠનમાં પણ એમણે એક પોતાનો દબદબો ઊભો કર્યો. પણ એક સૂચક બાબત એવી થઈ કે જ્યારે CR પાટીલ મુખ્યમંત્રી હતા, CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા, આમ તો મુખ્યમંત્રી શબ્દ બોલાઈ ગયો, એ પોતાને સુપર CM જ માનતા હતા, સરકારે ચલાવતા હતા પાછલા બારણે, એવો એમને દાવો હતો અથવા એમના નજીકના લોકો એવું કહેતા હતા. ત્યારે એક વિવાદ થયો અને એમાં મહામંત્રી હતા પ્રદીપસિંહ વાઘેલા, અને એમને પછી ખસેડ્યા. હવે આ જે નવું ગઠબંધન થયું છે સંગઠનમાં, એમાં ફરી પ્રદીપસિંહ વાઘેલાના સાથીઓ આવ્યા છે સંગઠનમાં. પ્રદીપસિંહ વાઘેલા અને આપણા હર્ષ સંઘવી એ પણ ખાસ નજીકના મિત્રો છે, એટલે એક નવી ધરી પાછી રચાઈ રહી છે અમિત શાહની આસપાસમાં. તો પ્રશાંતભાઈએ એક તો જે ભાજપ પક્ષ છે એના કેટલીક આંતરિક વાતો કહી આપણી સમક્ષ, અને 100 દિવસનું જે એનાલિસિસ છે એની વાત કરી. પણ એ હજુ પણ એવું લાગે છે કે સરકાર અને લોકોનું અંતર જે છે એ હજુ એ સધાયું નથી, એ દૂર ને દૂર જઈ રહ્યું છે. તો આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું તમારી સાથે. અત્યારે મને અને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે